નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। કુદરતી આફતોને આમ તો અણધારી કહેવાય છે। ગમે ત્યારે કુદરતી આફત આવીને ત્રાટકે અને બિચારો માનવી કે જે આ બધી આવનારી આફતોથી અજાણ હોય એટલે તે આવી કુદરતી આફતોની સામે લાચાર બની જતો હોય છે। પરંતુ હવે ભારતને મળ્યું છે કે એવું ટાઈમ મશીન કે જેનાથી આવનાર સમયમાં કેવી કુદરતી આફતો આવવાની છે તેની માહિતી અગાઉથી જ ખબર પડી જશે। આના કારણે તંત્ર સહિત દરેક લોકો સાવચેત થઈ જશે કે જેના થકી આફતમાંથી કેવી રીતે બચી શકાય તેની તૈયારી કરી લેવામાં આવશે અને આના પરિણામે કોઈ પણ કુદરતી આફતોની સામે કોઈ મોટું નુકસાન કે પછી જાનહાનિને ટાળી શકાય તેવી શક્યતા છે। આ ટાઈમ મશીનનું નામ છે ભારત ફોરકાસ્ટ સિસ્ટમ। એટલે કે હવે તોફાન હોય કે પછી વરસાદી કહેર હોય તેના કારણે સંપત્તિને કોઈ પણ નુકસાન નહીં થાય અને કોઈનો જીવ પણ નહીં જાય તેવી શક્યતા વધી જશે। કારણ કે એવા સમાચાર સામે આવ્યા છે કે હવે આ મશીન વરસાદ, તોફાન, ભીષણ ગરમી અને ઠંડી વિશે સટીક અનુમાન જાહેર કરી દેશે। ભારતીય હવામાન વિભાગને પોતાનું આ ટાઈમ મશીન મળી ગયું છે। IMDના આ ટાઈમ મશીનનું નામ BFS એટલે કે ભારત ફોરકાસ્ટિંગ સિસ્ટમ છે। તેના કારણે લોકો સમય પહેલા જ સાવધાન થઈ જશે અને મોટી આફતમાંથી બચી શકાશે। આ સિસ્ટમને નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે લોન્ચ કરવામાં આવી છે અને એવા રિપોર્ટ મળી રહ્યા છે કે દેશમાં હવામાન આગાહીની જે નવી સિસ્ટમ છે તે લોન્ચ થઈ ગઈ છે, જેનો NDRF સહિત દેશના અનેક લોકોને ફાયદો થવાનો છે। હવામાન વિભાગ આ સિસ્ટમના કારણે શિયાળો, ઉનાળો, ચોમાસામાં જે બદલાતા મોસમ છે તેના અંગે સચોટ અને ચોક્કસ આગાહી કરી શકશે, જેનાથી લોકોના જાનમાલને થતું મોટું નુકસાન પણ ઓછું કે પછી અટકાવી શકાશે। આ સાથે જ એવા સામે આવ્યા છે કે હવામાન વિભાગે એવો દાવો કર્યો છે કે આ નવી ભારત ફોરકાસ્ટ સિસ્ટમ અચાનક આવતું વાવાઝોડું, વરસાદ સહિતના હવામાનની સચોટ અને ઝડપી આગાહી આપી શકશે। વર્ષ 2022માં આ નવી ટેકનોલોજી પર કામ શરૂ કરવામાં આવ્યું હતું। BFSનું 3 વર્ષ સુધી પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું, જેમાં નવી સિસ્ટમે વરસાદની 30% અને મોન્સૂનની 64% સચોટ આગાહી કરી છે। અને હવે નવી ટેકનોલોજીના કારણે હવામાન વિભાગની આગાહીની ગુણવત્તા અને સટીકતામાં પણ સુધારો થયો છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।